આવી રીલ શૂટ કરી ને આ ભાઈ જો કે બ્લોગમાં લઈ લે. તારું નામ શું છે? જો જો મારા ये बड़ी अच्छी बात है છે ને આ ભાઈને આપણે ડ્રોપ કરી નાખ્યો બરાબર. હવે આપણે જે હીરા એને લેવા એને ઘરે પહોંચી ગયા, ફોન નથી પાડતો, એ બહુ રમે ના ભૂરવત્તા પૂગી ગયો મારે બેતા. જો એના ઘરે આપણે પૂગીએ ને તો એ ફોન નથી રિસીવ કરતો. જબર આવે જો આજે કે તારા માટે ખુશ કરી લઈને આવ્યો છું. ખુશ તો થઈ આવે હે જી ભરીએ કેમ? એટલે પણ તમારા ભાઈઓ આગળ વધે તો એમાં તમને ખોટું લાગી જાય હે? કેમ છો ટુલી? મજામાં જ હોય ને? નવા બ્લોગમાં સ્વાગત છે. ઓકે, જય માતાજી, જય શ્રી રામ. ને આજે આપણે જવાનું છે ક્યાં ખબર છે? જવાનું કંઈ નથી, એક રીલ ઉતારવાનું છે. તો એના માટે આપણે દોસ્તાને પહેલાં લેવા જઈએ, પછી આપણે કરીએ રીલ શૂટ. ચલો પહોંચી ગયા છે ને આ ભાઈને આપણે ડ્રોપ કરી નાખ્યો બરાબર. હવે આપણે જે હીરા એને લેવા મીરાના એને ઘરે પહોંચી ગયા, ફોન નથી પાડતો, એ બહુ રમે ના ભૂરવત્તા પૂગી ગયો મારે બેતા. જો એના ઘરે આપણે પૂગીએ ને તો એ ફોન નથી રિસીવ કરતો. આપણે બહાર આવેલા જ લમધારવાનું છે. એક ખુશખબરી છે ભૂરા, તને ખબર? યુટ્યુબ માંથી ખુશખબરી છે. મારી ખુશખબરી છે, તને ખબર હોય તો તને ખબર જબર આવે જો આજે કે તારા માટે ખુશ કરી લઈને આવ્યો છું. ખુશ તો થઈ આવે હે જી ભરીએ કેમ? એટલે પણ તમારા ભાઈઓ આગળ વધે તો એમાં તમને ખોટું લાગી જાય હે હીરા? હા હાચક થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. મજાક થોડી કરી ને, હાચ કહું છું. જોઈને બતાડી દો પછી હું ચાલુ કરું. અહીંથી નીકળીએ બરાબર. ગાડી આપણે હકાર લીધી છે ને ભૂરાભાઈ જાય છે ટ્યુશન ની અંદર. શૂટ કરવા આવી ગયા જો ભાઈને લઈને, અને આપણે આઈફોનમાં રીલ શૂટ કરવાની છે. ને આ ભાઈની દુકાન છે હિતેશભાઈની. જે રીલ શૂટ કરવાની તો થઈ ગઈ આપણે હિતેશભાઈની દુકાને. જો હિતેશભાઈ બેઠા. હિતેશભાઈ થેન્ક યુ મારા ભાઈ, તમે રીલ શૂટ કરવા દીધી બરાબર. બહુ મજા આવી રીલ શૂટ કરી. ને આ ભાઈ જો કે બ્લોગમાં લઈ લે. તારું નામ શું છે? જો જો મારા ભાઈને આપણે મૂકી દઈએ કે છે ને ભાઈ થાકી ગયા બ્લોગ બનાવીને. હાલો ભાઈ હવે જાય અમે. મને તો માથું દુખે જોરદાર. હાલો તો આપણે ઘરે નીકળીએ. આપણે અત્યારે વાડીએ જાય છે કેમ કે ચા લઈને મમ્મીનો ફોન આવ્યો હતો. આપણે ઉનાથી વહી આવ્યા, હવે નીકળીએ. જો રસ્તો બહુ ખરાબ છે ને એટલે શું કે ગાડી નથી હાલે એમ. પૂછે જોયો ને તમે રસ્તો ગયો તો ગાડી નથી હાલે એમ. કંઈક આપણે ચા લઈને આવવાનું હતું મમ્મી હતું. જાય મોસરા કાંઈ મમ્મી અહીંયા કામ કરે છે કે ટેકા મૂકવાના છે આપણે કે ને ખબર છે? જાને કેળાને ટેકા ન મૂકે તો પછી જો ઓલું કેમ આપણે પડી જાય એમ પડી જાય. આ કેળું છે ને અહીં ટેકો મૂકવાનો કે છે આમ નમે નહીં ને એટલે બધા બધીમાં ટેકા મૂકવાના છે. અમારે છે ને નુકસાન કરી જાય. પોપિયા ને બોપિયા ને બધું તોડી જાય છે મારે. જો આ બધું તોડી જાય તો આપણે કંઈ બોલતા નથી. નુકસાન કેવું હોય ખબર છે? તો હું તમને બતાડું. તમે જોઈને એમ કહો કે આ નુકસાન કરવાનું કોનું હોય? હા યાર એવું છે નુકસાન. જો હું તમને બતાડું, તમે કહો કે આવું બધી કોઈ કરતું હશે કેટલું નુકસાન કર્યું છે. આ છે ને આખું તોડી નાખ્યું. આપણે કેળું જોતા નાના નાના કેળા હતા ને તો સામેથી બધું તોડી નાખ્યું. પછી આમ મૂકી દીધું આવી રીતે એટલે ખબર ન પડે ને. કાંઈ વાંધો, તમે તારે નુકસાન કરો તારે ઉપરવાળો સોચ જ બધું. મિત્રો તો હવે આપણે ઘરે જાય કેમ કે 6 વાગી ગયા, મોડું થઈ ગયું છે. ઘરે વહી જાય. હવે કાલે પછી ટેકા નાખ્યું બીજા. મસ્ત મજાની સવાર થઈ ગઈ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કાલે છે ને બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે શું સુઈ ગયા હતા. પાછું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે. અને ક્યાં જવાનું ખબર નથી. વાડીએ જવાનું પાછું કામ કરવા. બોર્ડ ખરાબ થઈ ગયા હતા તો બોર્ડ છે ને બદલાવાનું. હા જો આ છે ને બધું ખરાબ થઈ ગયું છે. એ ઉપર આપણે પાણી પડે છે એ ફાળાનું પેલા આપણે બોર્ડ લઈએ બસ જો બદલાવાનો જ. તો જોયું આપણે બોર્ડ ન લેવાની બધું 1100 રૂપિયાનું આવ્યું છે ટોટલ બિલ. ચા મોઢામાં ચા બનાવે છે. અમે ચા બનાવે છે હું. હા તારે પીવો તો ચા તો બનાવવો પડે ને. મિત્ર આપણે ચા તો પીવો જ પડે. ચા ન પીધો હોય તો મજા ન આવે.
ભૂખો થાય, બહુ વધતી છે ભૂખો થાય. જો અત્યારે પાર્લેજી બિસ્કુટ ખાય ને નાસ્તો કરે, બહુ જ ભૂખો થાય. ખાવું તો જોઈએ ને. મિત્ર આ છે ને ભણવા જાય પણ કંઈ આવડતું નથી. આ બોલતો 99 કેટલા થાય? નથી આવડતું. જો 10મું ભણ્યો, 10મું ભણે છે તો આવડતું નથી. વિચાર તો કરો. અમે એજન્ટની ભાષા છે, અમને ઇંગ્લિશમાં પૂછે જો તમે મિત્રો. મિત્ર બરોબર ઇંગ્લિશની ભાષા નથી પણ તું 10મું ભણે તને ખબર હોવી જોઈએ કે 99 કેટલા થાય. બરોબર છે. આડે તને હા બીજી સવાલ પૂછું 10 કેટલા થાય તું કહી જ દે ને. હા. કેટલા થાય? 10. હા એ તો બધા કહી દે. લે 10મું છે એને કહું ભણો તો એ બસ ખાવા પીવામાંથી બધું ઊંચું નથી આવતો. કહું કે ભણવું નથી તો ભણી લે ભાઈ. બાકી અમારે જેમ ઢહડા કરવા પડે, પ્લાસ્ટરમાં 400 રૂપિયા મજૂરીમાં જવું પડી ગયો. મજૂરીમાં કોઈ જાય નહીં ને ભાઈ. હા. તો તું શું કરા? જી નોકરી મળી કરા ભાઈ. હે નોકરી મળી કરા. હું નોકરી પણ મારે કરા. મજા ભાઈ ગમે હવે. ક્ષેત્ર. હે ખેતી નોકરી. ખેતી નોતરી લા એમાં પૈસો નથી ભાઈ. કઈ આમ ગવર્મેન્ટ જે સરકારી નોકરી વગેરે એવું જોબ કર તો કોક. ખેતીમાં મારા મિત્રો પૈસા જ છે. ના. મહેનત કરવી પડે એટલે પૈસા જ છે. હા મહેનત તું મહેનત શું કરે? જો કે ખાવા સિવાય કઈ કામ નથી કરતો. એ મહેનત શું કરે? જો મિત્રો વાડી આવે ને તો વાડીએ કઈ કામ નથી કરતો. જો ખાવા જો સાંભળજો, ખાવા સિવાય કઈ કામ નથી કરતો. એ ખાવું જોઈએ બસ. 3 ટાણા પેટ કાઢ કેટલું વધી ગયું. એક્સરસાઇઝ કર, એક્સરસાઇઝ બર પડે તને. બધું જ કામમાં બર પડે છે એમ ને. એ ભણવાનું એને બર પડે તો લોઠાએ મોકલો એને. આવું છે આવું નું કામ છે ને ચાલુ થઈ ગયું. કેવો મસ્ત લાગે, મસ્ત નથી લાગે ને. 1100 રૂપિયાનો આપ્યો છે. કેટલા? 1100 રૂપિયાનો આવ્યો છે. જો મસ્ત લાઈટ થઈશ. અચ્છી વાત હે. બસ રેવા તો બધા મારમાં ભાઈ. ભાડાના મકાનમાં રહેવું છે આપણે. તો અમારે બધું છે ને ઉપર છે ને બધું ફેલ થઈ ગયું છે. ભાડાના મકાનમાં છે ને રહેવું પડે એમ છે ભાઈ. આપણે ઘરનું મકાન નથી એટલે આ જો અત્યારે ભાત મૂકવા જાય બનાવવા. આવડે જ તને પેલા? તો મારી મમ્મી શીખવાડ્યું ને મને કે ભાત આમ બનાવ. મારી મમ્મી નો હોય ત્યારે પણ બનાવવા થાય ને. હા બનાવવા છે તંબુરો ભણાય પેલા ભણાય. ભૂખ લાગે તો ખાવા થાય ને. તો ખાય હું પછી મારી મમ્મી ની હોય તો. મારી મમ્મી કઈ બહાર ગયા હોય ને મારે ખાવું હોય તો કેમ મેળ કરવો પછી? હા જા જોયા પેલા જા ખાંડ નાખીને ખાઈ લેવાનું. એને આઈડિયા કેટલી તો જે થઈ ગયો. ઓલો બોક છે ને આપણે ચેન્જ કરે શકતા. ચાલે આપણે વાયરિંગ પણ બધું દઈ દીધું. બોર્ડ ફિટિંગ કરવાનો છે ને. આપણે છે ને જો બોર્ડ છે ને બદલાઈ નાખ્યો છે. કામ પૂરું થઈ ગયું ને હાલો હવે દેવબત્તી કરી નાખીએ. આગળ જ ભાઈ વહી ગયા બોર્ડ કરીને એટલે બદલાવીને. હાલો તો હવે દેવબત્તી કરી નાખીશ. દાદાને અગરબત્તી કરી નાખીશ ગોળદી ગડકામાં. કે આજે છે ને ગુરુવાર છે. દાદાની સિગરેટ મિલી આપણે આજે શું બનાવ્યું મમ્મી? જો આપણે આ છે ખીચડી ને સામે છે બટાકાનું શાક. મિલી આપણે મિત્રો અમારો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો ને તમને આવા ને આવા વિડીયો તમને દરરોજ જોવા મળશે. આપણે બ્લોગ પૂરો કરી નાખીએ. ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબનું ભૂલાય નહીં. બરાબર, બાય બાય. મિત્રો આપણે જો આ વિડીયોની અંદર 2000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખ્યા તો એક ગીવ રાખવાનું છે. ગીવ પણ ખાસ છે તો 2000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખજો. અને આ વિડીયો અંદર 200 લાઈક કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અમારો બ્લોગ કેવા લાગે છે ને જો જલ્દીથી 2000 સબસ્ક્રાઈબ પૂરા કરો. તાકાતથી ગીવ કરવા. હિતેશભાઈની દુકાને આ ભાઈ જો અહીંયા બેઠો છે રેમ બ્લોગર. હિરેનભાઈ ઉતાર લીધે બાકી છે રીલ શૂટ કરવાની તો થઈ ગઈ આપણે હિતેશભાઈ દુકાને. જો હિતેશભાઈ બેઠા. હિતેશભાઈ થેન્ક યુ મારા ભાઈ, તમે રીલ શૂટ કરવા દીધી. બરાબર, બહુ મજા આવી રીલ શૂટ કરી. ને આ ભાઈ જો કે બ્લોગમાં લઈ લે. તારું નામ શું છે? જો જો મારા તોબા તારા મૂડ ખરાબ કરી. આપણે રીલ ઉતારવા લેવાય ને
બીજા કોઈને એટલે તો વાત છે તો પાછું લાલ શર્ટ પાછો ઘેર લેવા જવું પડે. લે, બે વાતો કરે રેલ છો કયો કયો ડાયલોગ રાખો કયો કયો નહીં. બાકી ગાર્ડન જો અભી બી એ